હાસ્ય વજનની હળવી કથા. લેખક રતિલાલ બોરીસાગર. મને હૃદયની તકલીફ થઈ ત્યારથી મારી વજન કથા શરૂ થાય છે. જોકે મારું વજન પહેલાંથી જ ઓછું હશે, પણ એ અંગે હું સભાન નહોતો. હૃદયની તકલીફ શરૂ થઈ એ સાથે ખાવા પીવાની કડક પરેજી શરૂ થઈ. ખાવા સાથે પીવાનો પ્રયોગ માત્ર ભાષા પ્રયોગ લેખે જ સમજવો, એમાંથી અન્ય અર્થો ન કાઢવા. ગુજરાતી હોવાને કારણે આ સ્પષ્ટતા જરૂરી સમજું છું. ઘી બંધ, ચા એકદમ ઓછી, તે પણ મલાઈ વગરના દૂધની. મલાઈ વગરની સરકારી નોકરીની જેમ મલાઈ વગરના દૂધની ચામાં કશો સ્વાદ ન આવે. બધા પ્રકારના મિષ્ટાન બંધ. શાકમાં તેલ નાખવાને બદલે તેલમાં નાખેલું શાક ખાતો, એને બદલે સાવ ઓછા તેલવાળું, અને તે પણ સૂરજમુખી કે કરંડીના તેલમાં બનાવેલું શાક. આવા ભોજન પત્રકને કારણે મારું વજન ઘટવા માંડ્યું. મારી ઊંચાઈ, ખરેખર તો લંબાઈ શબ્દ વાપરવો જોઈએ. મારી લંબાઈ જોતાં મારું વજન 64 થી 68 કિલોગ્રામ હોય તો એ આદર્શ વજન કહેવાય એવું મારા ડૉક્ટર મિત્રે આદર્શ વજન માટેનો ચાર્ટ બતાવીને સમજાવેલું. આ ચાર્ટ બતાવ્યા પછી તરત વજન કર્યું તો 60 કિલોગ્રામ થયું. આદર્શ વજનના નીચેના આંકથી પણ 4 કિલોગ્રામ ઓછું. કદાચ આ કાંટો બરાબર ન હોય એમ માની તે જ દિવસે 3-4 જગ્યાએ મારું વજન કરાવી જોયું. એક અપવાદ બાદ કરતાં બાકીના બધા વજન કાંટાઓએ એકમતે મારું વજન 60 કિલોગ્રામ હોવાનું જાહેર કર્યું. આ વજન કાંટાએ ખોટું વજન બતાવ્યું. તે મારી તરફેણમાં બતાવ્યું હોત તો હું રાજી થાત. કદાચ મોં માંગી કિંમત આપીને એ કાંટો ખરીદી લેત. પણ એણે તો મારું વજન સારી પેઠે ઘટાડી આપ્યું હતું. 60 કિલોગ્રામ વજન ઓછું કહેવાય, થોડું વજન વધારો. આમ છતાં 60 કિલોગ્રામ વજન કાયમ રહે તો ચિંતા કરવાની જરૂર નથી, મારા ડૉક્ટરે કહ્યું. આ ડૉક્ટરો પણ ખરા છે. વજન વધારવાના પદાર્થો ખાવાની ના પાડે અને પાછા વજન વધારવાની સૂચના આપે. હોલ મિલ્ક, બધા પ્રકારના મિષ્ટાન, આઈસ્ક્રીમ વગેરે ખાવાની ડૉક્ટર છૂટ આપે અને આવા પદાર્થો માટે થતા ખર્ચને પહોંચી વળવા બેંક લોન આપે, તો હું આદર્શ વજન કરતાં દોઢું બમણું વજન કરીને દેખાડું. આપણી રાષ્ટ્રીયકૃત બેન્કો ઘણી ઉદાર થતી જાય છે, જોકે તોય કોઓપરેટિવ બેન્કો જેટલી ઉદાર તો નહીં જ. એટલે મિષ્ટાન ખાવા માટે પણ લોન આપે કદાચ, પણ ડૉક્ટરો ખાવાની છૂટ ના આપે. મારું વજન 60માંથી 58 કિલો થયું ત્યારે મને ચિંતા થવા લાગી. મેં ડૉક્ટરને વાત કરી. તેમણે કહ્યું, આ રીતે વજનની ચિંતા કરશો તો ચિંતાને કારણે ઉલટું ઘટશે. માણસે ચિંતા ન કરવી જોઈએ, બધું પ્રભુને સોંપી દેવું જોઈએ. એ વિશે ડૉક્ટર કરતાં પણ મેં વધારે વાંચ્યું છે. મેં પોતે પણ આવી સલાહ અનેક લોકોને અનેક વાર આપી છે, પણ વજન ઘટતું જાય અને મને ચિંતા ન થાય એ શક્ય નહોતું. વજન ઘટવાનો આ ક્રમ ચાલુ રહેશે તો એક દિવસ કદાચ હું ઓગળી જઈશ એવી મને બીક લાગવા માંડી. વિનોબાજીએ સૂક્ષ્મ પ્રવેશ કરી દેહત્યાગ કર્યો હતો. મારો પણ સૂક્ષ્મમાં પ્રવેશ થઈ રહ્યો હોય એવું મને લાગવા માંડ્યું. અલબત્ત વિનોબાજીએ સ્વેચ્છાએ સૂક્ષ્મ પ્રવેશ કર્યો હતો, જ્યારે મારો સૂક્ષ્મ પ્રવેશ ફરજિયાતપણે થઈ રહ્યો હતો. એટલો અમારા સૂક્ષ્મ પ્રવેશમાં અવશ્ય ફેર હતો. વજનની જાળવણી અંગે ડૉક્ટરે આપેલી કેટલીક સૂચનાઓમાં એક સૂચના નિયમિત વજન કરાવવાની પણ હતી. ડૉક્ટરે મહિનામાં એકવાર વજન કરાવવાનું કહ્યું હતું, પરંતુ મારું આદર્શ વજન બતાવે એવા આદર્શ વજન કાંટો આ જગતમાં ક્યારેક તો ઓચિંતો મળી આવે પણ ખરો એવી આશામાં જુદા જુદા વજન કાંટાઓ પર હું મહિને 3-4 વાર વજન કરવા માંડ્યો. રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડે જવાનું થાય ત્યારે તો અચૂક વજન કરવું જ. કોઈ વાર તો પાસેના 2 કાંટા પર તરત ને તરત વજન કરાવતો.
પાસેના એ 2 કાંટા કોઈક વાર જુદું વજન બતાવતા, પણ મારે જોઈતું હતું એટલું વજન બતાવવાની ઉદારતા કોઈ કાંટો બતાવતો નહીં. અલબત્ત રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડના કાંટા વજન ખરાબ બતાવતા, પણ ભવિષ્ય દરેક વખતે સારું બતાવતા. મારા વ્યક્તિત્વ વિશેના અદ્ભુત નિર્દેશો એ વજન ટિકિટોમાં છાપેલા મળતા. આ નિર્દેશો વાંચીને ખુદ હું જ અચંબામાં પડી જતો. હું આ જગતની એક મહાન વિભૂતિ છું એવી ખાતરી મને આ વજન ટિકિટો પળવારમાં કરાવી દેતી. મારું શારીરિક વજન ભલે ઘણું ઓછું છે, પણ મારું બૌદ્ધિક અને આધ્યાત્મિક વજન ઘણું વધારે છે એવું મને લાગવા માંડતું. મેં આ ટિકિટો ઘણો વખત સાચવી પણ રાખેલી. પોલીસ ખાતું જરૂર પડે આ વજન ટિકિટોવાળું પ્રમાણપત્ર માન્ય રાખે કે કેમ એ અંગે મેં મારા એક પોલીસ અધિકારી મિત્ર, એક વકીલ મિત્ર અને કાયદા ખાતાના જોઈન્ટ સેક્રેટરી કક્ષાના અધિકારી મિત્રને પૂછી જોયેલું. એ લોકોએ સર્વાનુમતે નામાં જવાબ આપ્યો હતો. તે પછી આ વજન ટિકિટો ભેગી કરી રાખવાનો મારો ઉત્સાહ મંદ પડી ગયો. આદર્શ વજનનું લક્ષ્ય સિદ્ધ કરવા મેં ઓછું વજન હોવાનું જ્ઞાન થયા પછીના પહેલા શિયાળામાં જીવન એટલે કે પ્રાશાવલેહનું સેવન કર્યું. મારા પિતાજીના ખાસ મિત્ર, પિતાજી સાથે શિક્ષક હોવા ઉપરાંત વૈદ્ય પણ હતા. એમને ત્યાંથી આવેલું જીવન બાળપણમાં બહુ ખાધેલું. જીવન ખાધા પછી શરીરમાં તાકાત આવી છે કે કેમ એની ખાતરી કરવા જીવન ચાટ્યા પછી તરત જ શેરીના કોઈ બળવાન મિત્ર જોડે આપણા વિપક્ષોની જેમ લડવાનું કોઈને કોઈ બહાનું શોધી કાઢી મારામારી કરતો એવું યાદ છે. દર વખતે માર ખાઈને ઘેર આવતો એવું એ યાદ છે. જીવનના આરંભકાળમાં માત્ર મોજ ખાતર જીવન ખાધેલું, તો જીવનના અંતકાળમાં, જો કે અંતકાળમાં તો ન કહેવાય, પણ જીવનના ઉત્તરાર્ધકાળમાં જીવન ટકી રહે એટલું વજન વધારવા મેં જીવનનું સેવન કર્યું. શિયાળાના 4 મહિના જીવનનું સેવન કર્યા પછી મારા વજનમાં 1 કિલોનો માતબર વધારો નોંધાયો. હું એકદમ રાજી થઈ ગયો. પણ મારા રાજીપાનું તત્કાળ બાળમરણ થયું, કારણ કે કોલેસ્ટ્રોલમાં વજન કરતાંય વધુ માતબર કહી શકાય તેવો વધારો નોંધાયો હતો. આહાર નિયમનને કારણે હું કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી શક્યો હતો, પણ જીવન સેવનને કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ એકદમ વધી ગયું. જીવનને કારણે જ જીવન સમાપ્ત થઈ જાય એવા સંજોગો ઊભા થયા. હું તત્કાળ ડૉક્ટરને શરણે ગયો. એમણે કહ્યું, તમે વજનની ચિંતા છોડો ને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નોર્મલ રહે તેનું ધ્યાન રાખો. હું ફરી કડક આહાર નિયમન તરફ વળ્યો. વજન વધારવાના કશા ચિહ્નો ન જણાતા મેં ઓછા વજનના ફાયદા શોધવા તરફ મન વાળ્યું. આપણા એક લોકગીતમાં કોડભરી કન્યા પોતાના દાદાને વર માટેના પોતાના નોર્મ્સ જણાવે છે. એમાં એક કેડે પાતળીઓને મુખે શામળીઓ, એવો તે વર દાદા ગોતજો, એવું એક ધોરણ કન્યાના મુખે રજૂ કરવામાં આવ્યું છે. આ લોકગીત સાંભળ્યું ત્યારે હું થઈ ગયો. પાતળા શરીરવાળો પુરુષ સ્ત્રીનો સ્વપ્ન પુરુષ હોય છે એવા વહેમમાં હું થોડો વખત રહ્યો, પરંતુ લોક સાહિત્યના ઊંડા અભ્યાસી ને મારા નિકટના સ્નેહીએ મારો બ્રહ્મ ભાંગતા કહ્યું, આ ગીતમાં સિંહની કેડ જેવી પાતળી કેડવાળા અને શ્રીકૃષ્ણ જેવા શ્યામ મનોહર મુખવાળા પુરુષની કલ્પના છે. સિંહ જેવી પાતળી કેડવાળો પુરુષ એટલે સિંહ જેવો પરાક્રમી પુરુષ, એવો પણ અર્થ આમાં સમાયેલો છે. આ ધોરણમાં તો ગ્રેસના ગમે તેટલા માર્ક્સ આપવામાં આવે તો પણ હું ક્યાંય ફિટ ન થાઉં. વજન ઓછું છે એવી ચિંતા કર્યા કરશો તો વજન વધારે ઓછું થશે. એટલે વજનની ચિંતા છોડો. આવી ડૉક્ટર મિત્રે ફરી સલાહ આપી. આ સલાહ સ્વીકારી. ઓછા વજનની ચિંતા છોડવાના પ્રયત્નો મેં આદર્યા. હજુ એ પ્રયત્નો ચાલુ છે.